આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 41 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે। કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે। એવી જ રીતે અંદાજે 6 લાખ હેક્ટર જમીનમાં ચણાનું, જ્યારે અંદાજે 3 લાખ હેક્ટર વિસ્તારમાં રાઈનું વાવેતર નોંધાયું છે। તેમણે ઉમેર્યું કે રવિ પાકોનું સૌથી વધુ 17 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર સૌરાષ્ટ્ર ઝોનમાં થયું છે। કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 14 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું છે। કૃષિમંત્રીએ કહ્યું કે જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે। ગત વર્ષે જીરાના વિક્રમી ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે। સાહિત્ય અકાદમીએ ગુજરાતીમાં વિનોદ જોશી સહિત 24 ભાષાઓની વિવિધ કૃતિઓ માટે વર્ષ 2023 માટેના સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી છે, જેમાં કવિતાના 9 પુસ્તકો, 6 નવલકથાઓ, 5 ટૂંકી વાર્તા સંગ્રહો, 3 નિબંધો અને 1 સાહિત્યિક અભ્યાસને આ વર્ષે સાહિત્ય અકાદમી પુરસ્કારો જાહેર કરાયા છે। આગામી 12મી માર્ચે પુરસ્કારો એનાયત થશે, જેમાં પુરસ્કાર મેળવનારને તાંબાની તકતી, 1 શાલ અને 1 લાખ રૂપિયા રોકડ સ્વરૂપે અપાશે। પશ્ચિમ રેલવે દ્વારા એક તરફ ભુજથી નલિયા સુધીના રેલવે માર્ગને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે નલિયાથી વાયોર સુધીના 25 કિલોમીટર સુધી બ્રોડગેજ રેલવે માર્ગ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે। પ્રાંત અધિકારીએ નલિયાથી વાયોર સુધી બ્રોડગેજ રેલવે માર્ગ તૈયાર કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે। રેલવે વિભાગે જમીન સંપાદન માટે નલિયાના પ્રાંત અધિકારીને સત્તા આપી છે। નલિયાથી વાયોર સુધીના રેલવે માર્ગ માટે અબડાસાના નલિયા, વાગોઠ, વાયોર સહિત 8 ગામમાં જમીનો સંપાદિત કરાશે। ગાંધીધામ આરોગ્ય કચેરી દ્વારા અધિકારી કર્મચારીઓ સાથે બેઠક યોજીને નવા વેરિયન્ટ અંગે આરોગ્ય સ્ટાફને સમજ અપાઈ અને સતર્ક રહેવા સૂચિત કરાયા હતા, જેમાં સ્થળ મુલાકાત અને ઓપીડી દરમિયાન તાવ, શરદી, ગળામાં બળતરા અને ટ્રાવેલિંગ હિસ્ટ્રી અંગે ચકાસણી કરવા પર ભાર મુકાયો હતો। દરમિયાન જિલ્લામાં તાવ, શરદી, ખાંસી અને ગળામાં બળતરાના અનુભવના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું, ત્યારે નવા વેરિયન્ટને લઈને સતર્કતાને હાલના સંજોગોમાં અનિવાર્યતા ગણાવાઈ રહી છે। લખપત તાલુકાના ઐતિહાસિક ઝારા ડુંગર ખાતે મા ભૌમની રક્ષા માટે શહીદી વહોરનારા વીર જવાનોની યાદમાં આવતીકાલે 23મો શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે। અત્રે યાદ અપાવીએ કે 2 સદી પૂર્વે સંવંત 1819માં માગસર સુદ 11ના ઝારા ડુંગરની તળેટીમાં સિંધના બાદશાહ ગુલામશાહ ક્લોરા અને કચ્છના મહારાવ ગોળજી બીજા વચ્ચે ખેલાયેલ યુદ્ધમાં માતૃભૂમિના રક્ષણ કાજે નાત જાતના ભેદભાવ વિના હજારો વીર જવાનોએ શહીદી વહોરી હતી, જેની યાદમાં પ્રતિવર્ષ શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તારીખ 31એ પ્રસારિત કરાનારા મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે। દર મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થતા આ કાર્યક્રમની આ વખતે 108મી કડી હશે। પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું। આ મુદ્દાને યુવાઓ ખાસ ચાહે છે। ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની દક્ષિણ આફ્રિકાના બોલેન્ડ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે। ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેએ આ શ્રેણીમાં 1-1 મેચ જીતી છે। આજે રમાનાર અંતિમ મેચના વિજેતા શ્રેણી જીતી લેશે। લોકસભાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયકને બહાલી આપી છે। આ ત્રણેય વિધેયકોએ બ્રિટિશ કાળના ફોજદારી ધારાઓનું સ્થાન લીધું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહમાં કહ્યું હતું કે નવા વિધેયકો બંધારણની ભારતીયતા અને નાગરિકોના કલ્યાણને કેન્દ્રમાં રાખે છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।